ચોથી બોલી એ જ બોલાવે. ત્યાર પછી આ તો જુઓ રામભાઈ એક વાત કહું તમારે હમણાં દર્પણ તમારી પાસે છે. હા. પ્રોબ્લેમ તો તમે આજે 50 વર્ષ પહેલા કોઈ વસ્તુને જોઈ છે ને એ હાલ તમે દર્પણ લઈ લેવાના. તમારામાં દર્પણ છે. પેલું દર્પણ તમે બજારમાં લો તાણે તમને દર્પણ દેખાય. હાલ તમને દર્પણ મળી જાય. બધું આવી ગયું. દર્પણ તમારી પાસે છે. બધી વસ્તુ તમારી પાસે પારખ તમારી હોત બધું નજરે આવે. અને એનો પુરાવો છે કનો નરસિંહ મહેતાનો. નરસિંહ મહેતા જે બોલ્યું જે કીધું એ પરિપૂર્ણ થયું છે. હો માજા લોકો મારો વાલો બેઠો ને ખરા ખોટાનો મુદ્રો નહીં કહેતો પછી બીજો શું બેઠો બીજો જો બેઠો પડો. અને આપણી લાઈન એકદમ ક્લિયર છે. તમે સવારમાં 4 થી 5 ના ગાળામાં તમે ભજનમાં બેસી દો. તમે ભજન પોકારો તો સાહેબ તમારે જે 11 કલાક ભજન કરવું પડે 1 કલાકમાં ભજન તમારે બાકી જાય. પાકી જાય. હું એ ખાલી અડધો કલાક માટે આપણે આશ્રમના ઉપર ડાબા બાજુ બેઠો ને આખું દિન ધરાયો. બસ આ તો આપણે કહેવાય ને રમણલાલ વસ્તુ તમારી પાસે છે. સદગુરુનું વચન છે ને એ જ તમારો અખંડ દીવો છે. બીજો એક દીવો છે જ નહીં. બીજો એક દીવો છે જ નહીં. ને ઓમે તમે જુઓ કે આખા ગિરનારનો અનુભવ શરીરમાં કરો કે તો કીધું 999 પગથિયા છે તો 9999 નાળીઓ છે. નાળીઓ છે. આખો ગિરનાર આખો આયો પુરાવો છે. દત્તાત્રેય પર ઘોડા ત્રિવેણીમાં નહીં. બીજે સો જોવા જવાના છે. ને હાલે આપણે માતાજીનું દર્શન કરીને આયા. દર્શન કોને કરે? હા, બસ. શરીરે કરે ના ને કેનો કરે તમે? ખબર. જે ઉતરી વસ્તુ ઈ નો કરે એના તમે કરે ને ઉતરેલી વસ્તુ આપણે ઉપયોગ નહીં કરતા કે આ તો ઉતરેલી વસ્તુ છે. તો બાબાને મેન ઉતરેલી વસ્તુ પર ધ્યાન બહુ આલો. આ મેન વસ્તુ છે. તો એ રતિ છે ને રતિ ઉતર બીજી બધી વસ્તુ ચડ ચડે. એટલે આપણે ચડ થઈને આપણે આ એક આરતી ઉતારી પણ એ ના ભેદ ન જોડે. એ રતિ તમારી છે જે ઉતારે છે ને ઉતરી રહી છે પણ તોય ઠીક આ સંતોને ઉતારી રહ્યા. બનાવી કોને ને બનાવી ઘી ને પૂર્યું બધું. ફટકાઈ ને ફટકાઈ ને ઉતરી તો એ નહીં ઉતરી. આપણે કરવાવાળા બધું આપણે જ છીએ. કાળા માથાનો માનવી શું નથી કરી હા શું નથી કરીએ મંદિર કોને બનાવ્યું બોલો હે? પ્લાન કરી રચ્યો હે બધું હા પથ્થર કને બનાયા બારણું કને બનાવ્યું મૂર્તિ કને બનાવી હા બનાવનારો પોતે જાતે છે પણ એની પારખ પોતાની નથી એટલે એ ધોકા ખાય છે નમાળે પાછું નમવા. ધોકા જ ખાય છે ને. અને સાહેબ જીવનની અંદર આ તો મારે તમને કહેવાય નહીં કદી કરવું ના પડે આ વસ્તુ તમારી પાસે નહીં કરવું જ ના પડે. 1 કરોડ રૂપિયાનું હું તો કીધું વિમાન બનાવ્યું હોય ને પણ એ બનાવવા વાળાને નથી આપણે સમજતા. સારી વાત છે આ રાખીશ. આપણે પણ જુઓ એક વાત તો નક્કી કે તમારે ફોનમાં તો કીધું કે મારે ચંદુભાઈ ઘેર જવું પડશે. એક સમજવાની વાત હા. ચંદુભાઈના ઘેર નથી આયા. ચંદુભાઈ આપણી પાસે આયા છે. હા. તાણે અમે ભેગા થયા. જો આપણી પાસે ના આપણે ભેગા ના તો ના થાય ના થાય. બરાબર. પાકી વાત છે કે નહીં એ આપણી પાસે હતા એટલે એ મળે આપણી. ને તોય આપણે ગાડીમાં બેઠા એટલે મેં શું કહ્યું હા. કહી ગયું ફોન બંધ કર્યું હા, તમે એટલે તમે શું કહ્યું હા, ફોન તો કરો તમે. હા. એટલે એ વસ્તુ બોલે છે એ વનાનમાં આપણામાં એક છે એ. બસ બસ બસ. બીજું તો ના બોલે ને આપણે આ જે બારદોનના આપણે મળવા આવ્યા ને એ વસ્તુ લઈને આવી. અરે અમારા મૂકો છે ને મૂકવામાં રિયલી હું ખોટું નહીં કરું મૂકવાનો જે ભાવ છે ને એ તો ભાવ મૂકીને ભાઈ રિયલી ના. એના વ્યક્તિ કુણા છે મૂકવામાં સાહેબ ગમે વસ્તુ મને પૂછે કોમાં શું કરો ગમે ત્યાં અઠવાડિયે તમે મને ફોન કરે મને મૂકો. મૂકું તો અમે આ મારા સુધી એક ફોન કરો ગમે ત્યાં નવડો થાય ને પોણી વાળતો હોય તો યાદ કરો. બહુ સારું. શેમ કરો શૂટિંગ ઉતારો છે યાર જે હો શેમ કરો. આયા છો યાદ રહે. ના યાદ તો અમે શરૂઆતથી આ ગોબડો છે ને બધો મૂવ મેન વધારે પડ્યો સ્ટાર્ટમાં કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય ને તો પત્રિકા આલવામાં આવતું આટલા. આ બધા જે ઘર છે ને અહીંયા આપણે મળવા જઈએ ને તો આપણને 2 કલાક ને કરવાના દી એ અભાવિક માણસો છું. ઘસારો ખરો હા. તમારો ઘસારો હોતો જ મેળ આવે ને ઘસારો કોઈ વસ્તુ મેળ ના આવે. ને અહીંયા તો એક એવું છે કે જે લોકોએ બાપુનો બોધ લીધેલો છે ને એનું મકાન બનાવ્યું હોય ને તો બાપુને એક ફેરો ઈ પગલો ના પડાવ કે તાર સુધી એ મકાનનો રન ભલે
મકાન તૈયાર થઈ ગયું હોય હા, જો. એવા નીતિ નિયમ વાળા ના અહીંયા આ જે માણસો છે ને એમના ઘરે દરેક જગ્યાએ ભારતી બેનનો ફોટો છે બીજો સોય નહીં. અમારે એક ફેરો સરકાર નંબર છે તમારા પાસે, ચંદુભાઈ? પ્રોગ્રામ વડાલી કરવાનો હતો ના ખબર નહીં એ કરો બરો. એ ફોટો પાડ્યો એક